નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 ગણિત વિષયના એનસીઈઆરટી પાઠ્યક્રમના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં આપનું હું નવીનચંદ્ર એલ પટેલ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ગાંધીનગર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી વિશે સમજીશું અને તેમાં આવતા વિવિધ મુદ્દાઓની છણાવટ કરીશું અને ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના દાખલાઓ દ્વારા એને સમજવા માટે પ્રયત્ન કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યોર્જ પોલિયા નામના એક તત્વચિંતકનું વાક્ય યાદ આવે છે. અંગ્રેજીમાં એમને કહ્યું છે, મેથેમેટિક્સ કન્સિસ્ટ ઓફ પ્રૂવિંગ ધ મોસ્ટ ઓબ્વિયસ થિંગ્સ ઇન ધ લીસ્ટ ઓબ્વિયસ વે. ગણિત એક એવું શાસ્ત્ર છે કે જે ચોકસાઈવાળી વસ્તુઓનું ઓછામાં ઓછી ચોકસાઈથી સાબિતી આપીને એને સમજાવી શકે છે. મિત્રો, અહીંયા આપણે સમાંતર શ્રેણીની સામાન્ય સમજ મેળવીએ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં અને દૈનિક વ્યવહારમાં તેમજ પ્રકૃતિમાં આપણે અનેક વસ્તુઓ જોઈએ છીએ. એમાં ખાસ કરીને તમે જેનાથી પરિચિત છો એવા કેટલાક ઉદાહરણો લઈએ. એમાં સૂર્યમુખીનું ફૂલ તમારા માટે ખૂબ જાણીતું છે અને એમાં એના પર્ણની સંખ્યા તમે સમજી શકો છો કે એક ચોક્કસ તરાહથી એ ગોઠવાયેલા હોય છે. બીજું એક ઉદાહરણ છે મધપૂડો. મધપૂડામાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મધમાખીઓએ જે એક ચોક્કસ રચના કરેલી હોય છે એ પણ કુદરતી રીતે એક ચોક્કસ તરાહ એટલે કે એક સિક્વન્સ, જેને આપણે ગણિતમાં શ્રેણી કહીએ છીએ, એવી રીતે ગોઠવાયેલી હોય છે. ત્રીજું એક ઉદાહરણ છે મકાઈનો ડોડો. મકાઈના ડોડામાં તમે એના દાણાઓ આમ ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે અને એમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ આવીએ એમ દાણાની સંખ્યામાં ક્રમશઃ વધારો અને સાવ નીચે તરફ જતાં એની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો તમે જોઈ શકો છો. પણ આ ગોઠવણી છે એ ચોક્કસ તમે જોઈ શકો છો. બીજું પણ એક ઉદાહરણ છે અનાનસ. અનાનસમાં એના ઉપર ચોક્કસ પ્રકારની ગાંઠો જેવી એક રચના તમે જોઈ શકો છો. એના ઉપરના પર્ણોની પણ રચના જોઈ શકો છો કે જે એક ચોક્કસ તરાહ એટલે એક સિક્વન્સ ઊભી કરે છે. બીજું ઉદાહરણ છે પાઇન કોન. પાઇન નામના વૃક્ષો ખાસ કરીને હિમાલયના જંગલ વિસ્તારમાં તમે જોઈ શકો છો. એના જે ફળ હોય છે એ સુકાયા પછી આ પાઇન કોન તરીકે ઓળખાય છે, જે તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો. અને એની અંદર પણ જે ગોઠવણી છે એક ચોક્કસ તરાહ શ્રેણી દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણ તમે કુદરતમાં જોઈ શકો છો. ઉપરાંત આપણા દૈનિક જીવનમાં પણ જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એવી પણ કેટલીક વસ્તુઓ આપણને ધ્યાનમાં હોય છે. એમાંનું એક ઉદાહરણ લઈએ, એ છે નિસરણી, જેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ. નિસરણીમાં પગથિયા હોય છે અને એ ક્રમિક રીતે ગોઠવાયેલા હોય છે. આ જે નિસરણી છે એમાં નીચેથી ઉપરની તરફ જતાં પગથિયાની લંબાઈમાં તમે ઘટાડો જોઈ શકો છો. આ જે ઘટાડો છે એ 2 સેન્ટીમીટર જેટલો છે કે નીચેના પગથિયાથી ઉપરનું પગથિયું એ 2 સેન્ટીમીટર ઓછી લંબાઈનું છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ જો 45 સેન્ટીમીટર હોય અને નીચેથી ઉપર જતાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા એમ છેલ્લા એટલે કે 8મા પગથિયાની લંબાઈ અનુક્રમે
45 સેન્ટીમીટર, 43 સેન્ટીમીટર, 41 સેન્ટીમીટર, 39 સેન્ટીમીટર, 37 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર અને 31 સેન્ટીમીટર તમે જોઈ શકો છો. એટલે નિસરણીમાં પણ આ પગથિયાની જે લંબાઈ ઘટતી જાય છે, જેમ જેમ નીચેથી ઉપર તરફ જઈએ તેમ તેમ આ પગથિયાની લંબાઈમાં ઘટાડો થાય છે અને એ ઘટાડો એક ચોક્કસ અચળાંક છે જે 2 સેન્ટીમીટર જેટલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું પણ એક ભૌમિતિક ઉદાહરણ લઈએ. અહીંયા 3 ચોરસ આપેલા છે. એમાં જે પહેલો ચોરસ છે એ 1 એકમ લંબાઈનો છે, બીજો ચોરસ છે એ 2 એકમ લંબાઈનો છે અને ત્રીજો ચોરસ છે એ 3 એકમ લંબાઈનો છે. વિદ્યાર્થી મિત્રો, આ 1, 2 અને 3 એકમ લંબાઈના જે ચોરસ છે એની અંદર 1 એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસની સંખ્યા અથવા ક્ષેત્રફળની વાત કરીએ તો જે ચોરસની લંબાઈ 1 એકમ છે એનું ક્ષેત્રફળ 1:2 અથવા તો એની અંદર રહેલા ચોરસની સંખ્યા 1/2 એટલે કે 1 છે. બીજો ચોરસ છે જેની લંબાઈ 2 એકમ છે, ત્યારે એની અંદર રહેલા ચોરસની સંખ્યા 2:2 એટલે કે 4 છે. જ્યારે જે ચોરસની લંબાઈ 3 એકમ છે એટલે એ ચોરસમાં એકમ લંબાઈના ચોરસની સંખ્યા 3:2 એટલે કે 9 છે. આમ આ 1, 2, 3 એમ એકમ લંબાઈના ચોરસમાં ચોરસની સંખ્યા એ એક ચોક્કસ તરાહ બતાવે છે. બીજું એક વ્યવહારિક ઉદાહરણ લઈએ જે સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ છે. શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારે તેના ગલ્લામાં ₹100 મૂકે છે અને પછી દરેક વર્ષે તેમાં ₹50નો ઉમેરો કરે છે. તેના પહેલા, બીજા, ત્રીજા, ચોથા જન્મદિવસે તેના ગલ્લામાં જે રકમ રૂપિયામાં છે તે ₹100, ₹150, ₹200, ₹250 વગેરે હતી. આમ દર વર્ષે આ ગલ્લામાં રૂપિયાની કિંમત વધતી જાય છે અને એમાં દર વર્ષે ₹50 ઉમેરો થતો જાય છે. એટલે કે દર વર્ષે ગલ્લામાં રહેલા રૂપિયાની રકમ એક ચોક્કસ તરાહ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક સરસ ઉદાહરણ છે. અહીંયા સસલાનું એક જોડું આપેલું છે જે પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. એટલે કે એના જન્મ પછી 1 માસ સુધી એ જોડું પ્રજનન કરી શકતું નથી. સસલાની દરેક નવી જોડ બીજા અને આવનારા દરેક મહિને એક જોડને જન્મ આપે છે. આપણે એવું માની લઈએ કે કોઈ પણ સસલું મરતું નથી. ત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર દ્વારા સમજી શકો છો કે આ જે સસલા છે એમાં પહેલા મહિને જે પહેલી જોડ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ નથી. એ બીજા મહિનાના અંતે એ એક જોડને જન્મ આપે છે અને આવી રીતે ત્રીજા મહિને સસલાની કુલ 2 જોડી થાય છે. ત્રીજા મહિને કુલ 3 જોડી થાય છે. આમ ક્રમશઃ પહેલા, બીજા, ત્રીજા અને છઠ્ઠા મહિનાના પ્રારંભે સસલાના જોડની સંખ્યા અનુક્રમે 1, 1, 2, 3, 5, 8 થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા સંખ્યાની એક તરાહ બને છે જેને આપણે સામાન્ય રીતે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આ ઉદાહરણોમાં દરેક ઉદાહરણમાં તમે એક ચોક્કસ શ્રેણી મેળવી છે. એમાં પુરોગામી પદમાં
પુરોગામી એટલે આગળનું પદ, એમાં અચળ સંખ્યા ઉમેરીને એના પછીનું પદ મેળવી શકાય છે. જેમાં પુરોગામી પદમાં અચળ સંખ્યા ઉમેરી પછીનું પદ મેળવી શકાય એવી કેટલીક તરાહ વિશે એટલે કે ગાણિતિક ઉદાહરણો લઈને આપણે સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાંતર શ્રેણી વિશેનો કેટલોક વિશેષ ખ્યાલ મેળવીએ અને એની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. અહીંયા કેટલીક સંખ્યાઓની યાદી આપેલી છે. પહેલી યાદી છે જે શ્રેણી છે 1, 2, 3, 4. બીજી છે 2, -3, -8, -11 વગેરે વગેરે. ત્રીજા નંબરની શ્રેણી છે -1.5, -1, -0.5, 0, 0.5 વગેરે. ચોથા નંબરની શ્રેણી છે 4, 4, 4, 4 વગેરે. આપેલી સંખ્યાની યાદીમાં જે દરેક સંખ્યા છે એ એક પદ છે. અહીં આ સમાંતર શ્રેણીના પદને A1, A2, A3 વગેરેથી દર્શાવાય અને એનમાં પદને ANથી દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદાહરણો જોયા એમાં પહેલા નંબરની શ્રેણી જેમાં પદ હતા 1, 2, 3, 4 વગેરેમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં એક વધુ છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા માટે આપણે આપેલા પદમાં એક ઉમેરવા પડે. એટલે કે અહીં તમે જે પદ 4 આપેલું છે એના પછીનું પદ જો આપણે શોધવું હોય તો એમાં એક ઉમેરતા એના પછીનું પદ મળે. એટલે કે 4માં એક ઉમેરીએ એટલે પછીનું પદ 5 એટલે કે 5 મળે. બીજું ઉદાહરણ હતું જેમાં શ્રેણી હતી 2, -3, -8, -11 વગેરે. આમાં પ્રત્યેક પદ એના આગળના પદ કરતાં 5 ઓછું છે. જો મિત્રો બરાબર સમજજો, અહીં પદ 5 જેટલું ઓછું છે. એટલે આપેલા પદ પછીનું પદ મેળવવા માટે આપેલા પદમાં -5 ઉમેરવા પડે અથવા તો 5 બાદ કરવા પડે. દાખલા તરીકે અહીંયા -11 છે, એના પછીનું પદ મેળવવું હોય તો એમાંથી 5 બાદ કરીએ તો -16 મળશે અથવા તો -5 ઉમેરીએ તો પણ -16 મળે છે. એટલે અહીંયા પણ એક ચોક્કસ તરાહ જોવા મળે છે. ત્રીજું ઉદાહરણ હતું -1.5, -1, -0.5, 0, 0.5 વગેરેમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 0.5 વધુ છે. એટલે કે આપેલા પદ પછીનું પદ શોધવા માટે આપણે આપેલા પદમાં 0.5 ઉમેરવા પડે. હવે ચોથું એક ઉદાહરણ છે જેને ખાસ સમજીશું. 4, 4, 4, 4 વગેરે. આમાં પ્રત્યેક પદ તેના આગળના પદ કરતાં 0 એટલે કે 0 જેટલું વધુ છે. એટલે કે આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાં 0 ઉમેરવા પડે. આનો અર્થ એવો થયો કે હવે પછીના દરેક પદ એ 4 જ છે. સમાંતર શ્રેણી માટે આ એક ખૂબ સમજવા જેવી વાત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાંતર શ્રેણી કોને કહી શકાય? તો આ બધા જ ઉદાહરણો પરથી આપણે એવું સમજ્યા કે પ્રત્યેક પદ મેળવવા આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે. સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો એક સમાંતર શ્રેણી, જેને અંગ્રેજીમાં એરેથમેટિક પ્રોગ્રેશન અથવા તો AP તરીકે ઓળખીએ છીએ, તે બનાવે છે. અહીં સમાંતર શ્રેણીને વ્યાખ્યાયિત કરવા પ્રયત્ન કર્યો છે. આપણે વ્યાખ્યાયિત કરીએ, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે. સંખ્યાઓની આવી યાદીને સમાંતર શ્રેણી એટલે કે એરેથમેટિક પ્રોગ્રેશન અથવા AP કહે છે. આ નિશ્ચિત
સંખ્યા જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત જેને ડી તરીકે ઓળખીએ છીએ. એટલે આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી કહે છે. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આગળના ઉદાહરણમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે જેમાં આપેલા પદ પછીનું પદ મેળવવા આપેલા પદમાં કોઈક ચોક્કસ સંખ્યા ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે ત્યારે આગળનું પદ મેળવી શકીએ છીએ. એટલે આ મુદ્દો અથવા તો આ વાક્ય ખાસ સમજવા જેવું છે કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે જ્યારે કોઈ પણ સંખ્યા રિપીટ થતી હોય અને એની કોઈ ચોક્કસ તરાહ બને ત્યારે પણ એ સમાંતર શ્રેણી જ છે. આ વાત ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે અહીંયા સામાન્ય તફાવત જે છે તે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અથવા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ અથવા ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ. એટલે કે આપેલા પદમાંથી એના આગળનું ક્રમિક પદ બાદ કરતાં જે સંખ્યા મળે તે એનો સામાન્ય તફાવત છે, જેને ગાણિતિક સ્વરૂપે ડી ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a4 માઇનસ a3 અપ ટુ an માઇનસ 1 લઈ શકાય. અહીં એક વધારે ઉદાહરણ જોઈએ. એક શ્રેણી આપેલી છે 5, 7, 9, 11, 13, 15 વગેરેમાં a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં 7 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે. એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતાં a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 2. તેવી જ રીતે a4 માઇનસ a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરતાં 11 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 2. આમ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a4 માઇનસ a3 અપ ટુ an માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી. એ સામાન્ય તફાવત અહીં સમાન તમે જોઈ શકો છો. એટલે 5, 7, 9, 11, 13, 15માં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન રહે છે. એટલે આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. સમાંતર શ્રેણી થવા માટે આ એક આવશ્યક અને અનિવાર્ય શરત છે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સામાન્ય રહેવો જોઈએ. જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન રહે તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. આ બીજા શબ્દોમાં એટલે કે ખૂબ સરળ રીતે વ્યાખ્યાયિત કરેલી છે સમાંતર શ્રેણીને. સમાંતર શ્રેણીના કેટલાક વ્યવહારિક ઉદાહરણો જે આપણને દૈનિક જીવનમાં જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને NCERTના આ ગણિતનો મુખ્ય ધ્યેય જે NCF 2005 ઉપર આ રચાયેલું છે, એમાં વિદ્યાર્થી પોતાના વિષયને એના દૈનિક જીવન કે વ્યવહાર સાથે સાંકળે એ પ્રકારે એ અભ્યાસ કરે એ વાત ખૂબ મહત્ત્વની છે. એટલે આપણે ગણિતમાં પણ આપણા દૈનિક જીવનમાં એટલે કે રોજબરોજના જીવનમાં જે કંઈ ગણિત જોવા મળે એને સમજીએ. અહીંયા પહેલું ઉદાહરણ છે. એક શાળામાં સવારની સભામાં એક હારમાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં અહીં આપેલી છે 147, 148, 149 અપ ટુ 157 છે. એટલે સૌથી ઓછી ઊંચાઈનો વિદ્યાર્થી શરૂઆતમાં ઊભેલો છે. એના પછી
ક્રમશઃ 1 સેન્ટીમીટર એમની ઊંચાઈમાં વધારો થતો જાય છે. બીજું એક ઉદાહરણ છે, કોઈ શહેરના જાન્યુઆરી મહિનાના એક સપ્તાહના ન્યૂનતમ તાપમાનની વધતા ક્રમમાં નોંધણી અહીં ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં -3.1, -3.0, -2.9, -2.8, -2.7, -2.6 અને -2.5 અહીંયા એ શહેરમાં જાન્યુઆરીના એક સપ્તાહમાં નોંધાયેલા તાપમાન છે, જેમાં તમે ચોક્કસ સંખ્યાની તરાહ જોઈ શકો છો. બીજું એક ઉદાહરણ છે વ્યવહારિક. ₹1000 પર અચળ 5%ના દરે લોનના પૈસા ચૂકવ્યા બાદ બાકી રહેતી રકમ 950, 900, 850, 800 અપ ટુ 50 છે. એટલે અહીં દર વર્ષે 5% લેખે અહીં લોન ચૂકતે કરે છે. એટલે કે 1000ના 5%, 50 રૂપિયા દર વર્ષે લોનની રકમમાં ઘટાડો થતો જાય છે. ચોથું એક ઉદાહરણ છે, કોઈ શાળામાં 1 થી 12 ધોરણના પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રૂપિયામાં અપાતી રોકડ ઇનામની રકમ 200, 250, 300, 350 અપ ટુ 750 છે. એટલે પહેલા ધોરણના વિદ્યાર્થીને 200 રૂપિયા ઇનામ આપવામાં આવે છે, બીજા ધોરણના વિદ્યાર્થીને 250. આમ ક્રમશઃ ધોરણમાં વધારો થતાં ઇનામમાં 50 રૂપિયાનો વધારો થતો જાય છે અને 12મા ધોરણના વિદ્યાર્થીને 750 રૂપિયા રોકડ ઇનામની રકમ મળતી હોય છે. તો આવા ઘણા બધા વ્યવહારિક ઉદાહરણો આપણે વ્યવહારમાં જોઈ શકીએ છીએ કે જે એક સમાંતર શ્રેણીની રચના કરતા હોય છે. આ સમાંતર શ્રેણી જે બને છે એમાં સમાંતર શ્રેણીમાં જે સંખ્યાઓની એક તરાહ હોય છે, જેને સંખ્યાઓને આપણે પદ તરીકે લઈએ તો પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D હોય તો સમાંતર શ્રેણીનું એક વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ A, બીજું પદ A+D, ત્રીજું પદ A+2D, ત્રીજું પદ A+3D આવી રીતે દર્શાવે છે, જેને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. હવે અહીંયા બે પ્રકારની સમાંતર શ્રેણી વિશે ખ્યાલ મેળવવો છે. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે ફાઇનાઇટ હોય, એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી એટલે કે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, 5, 7, 9, 11, 13. આ સમાંતર શ્રેણીમાં કુલ 5 પદ આપેલા છે, એટલે કે પદની સંખ્યા નિશ્ચિત છે. નિશ્ચિત અંગ્રેજીમાં આપણે ફાઇનાઇટ કહીએ છીએ. એટલે આ સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી, જેને અંગ્રેજીમાં ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય, એટલે કે ઇન્ફાઇનાઇટ હોય, તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી એટલે કે ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે 100, 200, 300, 400 વગેરે વગેરે કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. અહીં પદની સંખ્યા નિશ્ચિત નથી, એટલે કે આ શ્રેણી એક અનંત સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસમાં આ બંને પ્રકારની સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો આવશે અને એના આધારિત દાખલાઓ ગણવાના હશે. એટલે આપણને એ ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D જાણતા હોઈએ તો શ્રેણીના આગળના પદ લખી શકાય. સમાંતર શ્રેણીની આ એક વિશેષતા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં
આપણે ગાણિતિક રીતે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપેલું હોય ત્યારે શ્રેણીના પદ કેવી રીતે લખી શકાય તે સમજીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે જેમાં શ્રેણીનું પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ 23 અને સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે. તો આ સમાંતર શ્રેણી 23, બીજું પદ છે 23 પ્લસ 3 એટલે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેર્યો છે એટલે 26 થયા. પછીનું ત્રીજું પદ છે એ બીજા પદમાં સામાન્ય તફાવત એટલે 26 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 29. ચોથું પદ છે 29 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 32. આમ અનંત સુધી પદ મેળવી શકાય. સમાંતર શ્રેણી આવી રીતે 23, 26, 29, 32 વગેરે મેળવી શકાય છે. બીજું એક ઉદાહરણ લઈએ જેમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ 7 આપેલું છે અને સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 0 આપેલો છે. તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 7, બીજું પદ 7 પ્લસ 0, ત્રીજું પદ પણ 7 પ્લસ 0 એટલે કે ક્રમશઃ આગળના પદમાં 0 ઉમેરતા પદની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. એટલે આ સમાંતર શ્રેણી 7, 7, 7, 7 વગેરે અનંત સુધી મળે છે. એટલે કે દરેક પદ એનું 7 છે અને એનું મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત 0 હોવો તે. હવે અહીંયા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ કે જેમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. કોઈ એક શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 વગેરે. અહીં આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર 3/2 અને સામાન્ય તફાવત ડી કે જે બીજા પદમાંથી પહેલું પદ એટલે કે 1/2 માઇનસ 3/2 કરવાથી -1 મળે છે. એટલે સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ -1 છે. સામાન્ય તફાવત શોધવા માટે જેમ બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તેવી જ રીતે સમાંતર શ્રેણી છે એટલે ત્રીજા પદમાંથી બીજું પદ પણ બાદ કરીને મેળવી શકાય, ચોથા પદમાંથી ત્રીજું પદ પણ બાદ કરીને મેળવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય નંબર 5.1 આપેલું છે જેમાં સમાંતર શ્રેણીનો તમારો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ શકે તેવા કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? પહેલા નંબરનું અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. એક ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે આ આધુનિક યુગમાં તમે આ ટેક્સીનો ઉપયોગ ભવિષ્યમાં કરવાનો થશે અને શહેરની અંદર એનો વપરાશ ખૂબ જ છે. એટલે આ વ્યવહારિક ઉદાહરણ કહી શકાય જેની સમજ દ્વારા ભવિષ્યમાં એ તમારા જીવનમાં પણ ઉપયોગી થઈ પડે. ટેક્સીમાં પ્રથમ કિલોમીટર માટેનું ભાડું ₹15 ફિક્સ છે. એટલે પહેલા કિલોમીટર માટે હંમેશા ₹15 ભાડું ફિક્સ છે. જો 2 કિલોમીટરની મુસાફરી કરે એટલે 2 કિલોમીટર માટેનું ભાડું એ ₹15 વત્તા બીજા વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે કે ₹15 વત્તા ₹8 બરાબર ₹23 થશે. ત્રીજા કિલોમીટર માટેનું ભાડું પ્રથમ કિલોમીટરનું 15 વત્તા વધારાના જે 2 કિલોમીટર થયા એનું ₹8 લેખે એટલે કે 2 ગુણ્યા 8 16 વત્તા ₹15 બરાબર ₹31 ભાડું થશે.
ચોથા કિલોમીટર માટે એટલે કે 4 કિલોમીટર માટેનું ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરનું 15 અને બાકીના 3 કિલોમીટર એ ₹8 લેખે 8 તરી 24 રૂપિયા એટલે કે 24 + 15 રૂપિયા બરાબર 39 રૂપિયા ભાડું ચૂકવવાનું થાય. આમ અહીં જે ભાડાની જે રકમ છે એનાથી બનતી સંખ્યાઓની યાદી 15, 23, 31, 39 વગેરે વગેરે છે. એટલે અહીં બીજો એક સામાન્ય તફાવતનો ખ્યાલ મેળવી લઈએ. A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 23 - 15 બરાબર 8, A3 - A2 31 - 23 બરાબર 8, A4 - A3 39 - 31 બરાબર 8. આમ an - an-1 હંમેશા સમાન રહે છે. એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે. એટલે આપેલી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં પ્રથમ પદ 15 એટલે કે a બરાબર 15 અને સામાન્ય તફાવત 8 છે એટલે કે d = 8 છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા નંબરનો પ્રશ્ન છે. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. અહીં ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ V એકમ છે. એટલે નળાકારમાં રહેલી કુલ હવા એ V એકમ છે. તો પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેતી હવાનું પ્રમાણ 3/4 V થાય. એટલે કે 1/4 ભાગ એ હવાનો બહાર કાઢી લે છે. એટલે Vમાંથી 1/4 ભાગ V બાદ કરતાં 3/4 V એકમ બાકી રહે છે. બીજા પ્રયત્નના અંતે નળાકારમાં બાકી રહેતી હવાનું પ્રમાણ 3/4 સ્ક્વેર V એટલે 3/4 સ્ક્વેર V એકમ થાય. અહીં આવી રીતે સંખ્યાઓની યાદી V 3/4V 3/4 સ્ક્વેર V વગેરે વગેરે મળે છે. એટલે અહીં A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં 3/4V - V = -1/4V. એવી રીતે A3 - A2 3/4 સ્ક્વેર V - 3/4V = -3/16V મળે છે. એટલે કે અહીં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત એટલે A2 - A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2 છે. એટલે આપેલી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. આમ આ જે ઉદાહરણ છે નળાકારનું તે સમાંતર શ્રેણીનો ખ્યાલ આપતું નથી. ત્રીજું એક પ્રશ્ન છે. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું એક્ઝામ્પલ પણ આપણે જોયો કે જેમાં ટેક્સીના ભાડાનો પ્રશ્ન હતો. એવી જ રીતે અહીંયા કૂવાના ખોદકામ માટે લાગતો ખર્ચ છે, જેમાં પ્રથમ મીટરનું ખોદકામ કરવા માટે ₹150નો ખર્ચ લાગે છે અને પછીના પ્રત્યેક મીટર માટે ખર્ચ ₹50 પ્રમાણે મીટર દીઠ વધતો જાય છે. અહીંયા પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ ₹150 છે, જ્યારે દ્વિતીય મીટરનો ખોદકામ ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને બીજા મીટરના ₹50 એટલે કે ₹200 થાય છે. એવી રીતે તૃતીય મીટરનો ખોદકામ ખર્ચ ₹200 વત્તા 50 એટલે કે ₹250 એટલે દ્વિતીય મીટરના ખોદકામનો ખર્ચ છે એમાં ₹50 ઉમેરાય છે. એટલે 200 વત્તા 50 બરાબર ₹250 થાય છે. ચતુર્થ મીટરના ખોદકામનો ખર્ચ એટલે ચોથા મીટરના ખોદકામનો ખર્ચ 250 વત્તા 50 એટલે કે ₹300 મળે છે. આમ અહીં
કૂવાના ખોદકામના ખર્ચને એક સંખ્યાની યાદીની દ્રષ્ટિએ જોઈએ તો 150, 200, 250, 300 આમ મળે છે, જેમાં A2 માઇનસ A1 એટલે 200 માઇનસ 150 બરાબર 50, A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ 250 માઇનસ 200 બરાબર 50, A4 માઇનસ A3 બરાબર 300 માઇનસ 250 બરાબર 50. આમ બે ક્રમિક પદો એટલે કે an માઇનસ an માઇનસ 1 હંમેશા સમાન રહે છે, એટલે સામાન્ય તફાવત સમાન રહે છે. આથી આપેલ સંખ્યાઓની યાદી એક સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં પહેલું પદ a ઇઝ ઇક્વલ ટુ 150 એટલે કે 150 છે અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 50 એટલે કે 50 છે. અહીં બીજા નંબરનો એક એક્ઝામ્પલ આપેલો છે, જેમાં જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો છે અને સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણે શોધવા છે. આપણે સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલું પદ a બરાબર 10 છે. બીજું પદ એ પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાથી મેળવી શકાય, એટલે પહેલું પદ 10 વત્તા સામાન્ય તફાવત 10 એટલે બીજું પદ 20 મળે. ત્રીજું પદ એ બીજા પદમાં સામાન્ય તફાવત d ઉમેરવાથી મળે, એટલે 20 વત્તા 10 બરાબર 30 મળે. એવી રીતે ચોથું પદ એ ત્રીજા પદમાં d ઉમેરવાથી મળે છે, એટલે 30 વત્તા 10 બરાબર 40 મળે છે. આમ સમાંતર શ્રેણીના જે માગેલા પહેલા 4 પદ છે એ 10, 20, 30 અને 40 છે. આવી રીતે 4 પદ કરતાં પણ વધારે પદ આપણે વિદ્યાર્થી મિત્રો મેળવી શકીએ. અહીંયા બીજા નંબરનું પણ એક્ઝામ્પલ આપેલો છે, જે આવી જ રીતે ગણી શકશો. ત્રીજો અને ચોથો પણ આવી જ રીતે ગણી શકાય. એક પાંચમો દાખલો ગણીએ, જેમાં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.25 અને સામાન્ય તફાવત d બરાબર માઇનસ 0.25 આપેલું છે. એટલે પહેલું પદ a જે આપણને આપેલું છે માઇનસ 1.25, એનું બીજું પદ એ પહેલા પદમાં સામાન્ય તફાવત d ઉમેરીને મેળવી શકાય. એટલે કે માઇનસ 1.25 પ્લસ માઇનસ 0.25 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.50 મેળવી શકાય છે. જ્યારે ત્રીજું પદ એ પહેલા પદમાં 2d ઉમેરીને મેળવી શકાય છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.25 પ્લસ 2 ટાઈમ્સ માઇનસ 0.25 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.75. ચોથું પદ એ પહેલું પદ વત્તા 3d એટલે કે 3 વખત સામાન્ય તફાવત ઉમેરીને મેળવી શકાય. માઇનસ 1.25 પ્લસ 3 ઇન્ટુ માઇનસ 0.25 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મળે છે. આમ આ સમાંતર શ્રેણીના જે 4 પદ છે એ માઇનસ 1.25, માઇનસ 1.50, માઇનસ 1.75 અને માઇનસ 2 છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો પણ એક દાખલો આપેલો છે, જેમાં નીચે આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો કહ્યો છે. કેટલીક સમાંતર શ્રેણીઓ આપણને અહીંયા આપેલી છે. એમાં પહેલી છે 3, 1, -1, -3 વગેરે વગેરે. અહીં આ શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 3 આપેલું છે, જ્યારે સામાન્ય તફાવત d શોધીએ તો a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં 1 - 3 ઇઝ ઇક્વલ ટુ -2 મળે છે. એટલે સામાન્ય તફાવત -2 છે. બીજો એક પ્રશ્ન છે, જેમાં સમાંતર શ્રેણી આપેલી છે
-5, -1, 3, 7 વગેરે વગેરે, જેમાં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ -5, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે -1 - -5 એટલે -1 + 5 થશે, એટલે 4 મળે. એટલે આ શ્રેણીમાં પ્રથમ પદ -5 અને સામાન્ય તફાવત 4 એટલે 4 છે. ત્રીજા નંબરની એક સમાંતર શ્રેણી આપેલી છે, જેમાં અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે 1/3, 5/3, 9/3, 13/3 આવી એક અનંત સમાંતર શ્રેણી આપેલી છે, જેનું પ્રથમ પદ તમે જોઈ શકો છો 1/3 છે, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 1/3 અને સામાન્ય તફાવત d કે જે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને મેળવી શકાય, એટલે 5/3 - 1/3 ઇઝ ઇક્વલ ટુ 4/3 છે. ચોથા નંબરનો દાખલો છે, જેમાં નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને એના પછીના 4 પદ શોધો. અહીં પહેલા નંબરની એક શ્રેણી આપેલી છે 2, 4, 8, 16 વગેરે. અહીં સામાન્ય તફાવત શોધીએ. a2 - a1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા જે સંખ્યા મળે છે તે 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 છે. જ્યારે a3 - a2 8 - 4 ઇઝ ઇક્વલ ટુ 4 છે. એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અહીં અચળ જળવાતો નથી, એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત ભિન્ન છે. ત્રીજો એક તફાવત જોઈએ. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ. a4 - a3 16 - 8 ઇઝ ઇક્વલ ટુ 8, એટલે અહીં a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2 ઇઝ નોટ ઇક્વલ ટુ a4 - a3. આમ આપેલી શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી, એટલે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. બીજા નંબરની એક સમાંતર શ્રેણી આપેલી છે, જેમાં પદ છે 2, 5/2, 3, 7/2 વગેરે, જેમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત લઈએ તો a2 - a1 ઇઝ ઇક્વલ ટુ 5/2 -2 ઇઝ ઇક્વલ ટુ 1/2. એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. a3 - a2 3 - 5/2 ઇઝ ઇક્વલ ટુ 1/2. a4 - a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ. 7/2 - 3 ઇઝ ઇક્વલ ટુ 1/2. એટલે અહીં બે ક્રમિક પદો an - an - 1 વચ્ચેનો તફાવત હંમેશા સમાન મળે છે, એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો છે. એટલે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે જેમાં સામાન્ય તફાવત d બરાબર 1/2 એટલે કે 1/2 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એના પછીના 3 પદ શોધવાનું કહ્યું છે. આ સમાંતર શ્રેણીના પછીના 3 પદ મેળવવાના છે, જેમાં 4 પદ આપેલા હતા. પાંચમું પદ શોધવા માટે ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ, જે 7/2 પ્લસ 1/2 એટલે કે 4 મળે છે. જ્યારે છઠ્ઠું પદ 4 પ્લસ 1/2 એટલે પાંચમા પદમાં સામાન્ય તફાવત d ઉમેરતા મળે છે 9/2. એવી રીતે સાતમું પદ એ છઠ્ઠા પદમાં સામાન્ય તફાવત d એટલે 9/2 પ્લસ 1/2 ઉમેરતા મળે છે, જે 5 છે. આમ અહીં ત્રીજા નંબરની પણ એક
શ્રેણી આપેલી છે, જેમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, દરેકમાં -2 મળે છે. એટલે અહીં an-1 હંમેશા સમાન રહે છે. એટલે આ શ્રેણી એક સમાંતર શ્રેણી છે, જેમાં સામાન્ય તફાવત d એ 1/2 છે અને એના પછીના 3 પદ મેળવી શકાય છે, જેમાં 5મું પદ એ ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરીને મેળવ્યું છે. -7/2 + -2 = -9/2. એવી રીતે છઠ્ઠું પદ અને 7મું પદ મેળવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ એપિસોડમાં સમજ્યા છીએ એના તમારા માટે એક હું મહાવરો આપી રહ્યો છું. તમે તમારા ઘેર જઈને આ સમાંતર શ્રેણીનો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય એટલે મહાવરાના આ કેટલાક દાખલાઓ આપ ગણશો. પહેલો છે નીચે આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એમાં શ્રેણી આપી છે 100, 98, 96 વગેરે વગેરે. બીજા નંબરે છે 4ના તમામ પ્રાકૃતિક ગુણકોની શ્રેણી, જેમાં તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. બીજા નંબરે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં મેં 2 ખાલી જગ્યા આપી છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈને નોંધી શકો છો. અહીં આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તો a18 - a13 = વિકલ્પ 4 આપેલા છે, a5, b20, c25, d30. બીજા નંબરની ખાલી જગ્યા છે -5, -5/2, 0, 5/2 નું 11મું પદ કયું બનશે? a -20, b 20, c -30, d 30. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બીજા પણ કેટલાક દાખલાઓ છે જે તમારા મહાવરા માટે અહીંયા આપેલા છે. સમાંતર શ્રેણી માટે પ્રથમ 4 પદ શોધો. એમાં પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત 3 છે. બીજા નંબરના દાખલામાં છે પ્રથમ પદ -7 અને સામાન્ય તફાવત -5 છે. મેં અહીંયા તમે સરળતાથી સમજી શકો એટલે કેટલીક ગણતરીઓ બતાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમે પણ ઘેર આવા વિવિધ ઉદાહરણો લઈને ગણતરી કરી શકો છો. હું ચોક્કસ માનું છું કે સમાંતર શ્રેણીનો સામાન્ય ખ્યાલ આપે મેળવ્યો છે અને એનો મહાવરો આપ તમને આપેલા પાઠ્યપુસ્તકમાંથી પણ કરી શકો છો અને કેટલાક બીજા પણ વ્યવહારિક ઉદાહરણો લઈને સમાંતર શ્રેણીને વધારે સારી રીતે આપ સમજી શકશો તેવી આશા રાખું છું. ધન્યવાદ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ,
ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.